અમારે હમણાં શિવરાત્રિ ગઈ ને એટલે ભજનમાં ત્યાં તો બધા નામી અનામી જાણ્યા અજાણ્યા અને બધા ભાવિક ભજનોના કલાકારો ને એવા બધા ગાવાવાળા પાર વગર ના આવે, ભાવથી આવે એટલે કોઈ એક ભજન, બે ભજન, ત્રણ ભજન, ચાર ભજન એમ બધા બોલે. મેળ કરવામાં લગભગ ઘણા તો એક એક કલાક, અડધી અડધી કલાક કાઢે. પછી મારે કહેવું પડે, ભાઈ મેં કીધું આના ભજન ગવાઈ ગયા હોય. અને ઘણા પછી ભજન ગાય એટલે આપણે કહેવું પડે કે હવે બસ કરો, એમ ખમૈયા કરો એમ, એટલે શાંતિ રાખવી પડે. ખ્યાલ આવે ભાઈ, મૂકે નહીં પેટી એમ. પછી આમાં ઉગારામ દાદાને દયા કરે, જ્યાં જયંતિ બાપા લાઈનમાં 10-10 કલાકારો એમના, કદાચ અડધું અડધું ભજન દઈને તો સવાર પડી જાય એમ. તો કેટલાય તો પાછા વયા ગયેલા ગાયા વગર. પછી ઘણાના ફોન આવે કે બાપા અમારો વારો ન આવ્યો, પણ હવે કરવું કેમ ને, બધાને એક એક બબે ભજન બોલવા દે. અમદાવાદમાં આપણે અહીં બધા નળ કે શું કહીએ આપણે, નળ આવ્યા કે હાથ ધોવા માટેનું જે કરે. અમદાવાદમાં આંબાવાડીમાં જેટલું આંબાવાડી અમદાવાદ જૂનું રહ્યું ને, એ આજની તારીખમાં નળ કોઈ ન બોલે, અહીંયા ચકલી બોલે, ચકલી. અને એમ કહેવાય ને કે ભાઈ 12 ગાવે બોલી બદલે, એટલે જુદા જુદા પરગણીની બોલી હોય. અને આપણે અહીંયા એમ કે ભાઈ આપણે પૂછીએ એટલે કે ભાઈ તમારે કેટલા બાળકો, એટલે એમ કહે ભાઈ 2 છોકરા ને 2 દીકરી, કાંઈ 1 દીકરી, જે હોય આપણે વાત કરીએ. ઘણી જગ્યાએ પૂછે કેટલા તમારે, તો કે બાળકો. પછી કચ્છમાં જાઓ એટલે વિયા કહે, તમારે કેટલા વિયા. પછી ઘણી જગ્યાએ આપણે મહેસાણા બાજુ જાય કે તમારે કેટલા પોરિયા, કેટલા પોરિયા. સુરતમાં કંઈક જુદું કે, ઉના બાજુ જાઓ એટલે એમ કે કેટલા તમારે બસલા, તમારે કેટલા બસલા. એટલે બધા નોખી નોખી બોલી હોય. બાકી બસલા તો શકલા ને, એટલે નોખી નોખી બોલી હોય. એટલે અમદાવાદમાં જયંતિ બાપા ચકલી કહે. એટલે કોઈ ગામડાનો માણસ ફરતો ફરતો અમદાવાદ ગયો હશે, એટલે માણેક ચોક બાજુને, એટલે તરસ લાગી, એટલે કરિયાણાની દુકાને ગયો, ભાઈ પાણી પીવું છે. તો કે આ સામે જો કે પ્યાવો રહ્યો, ત્યાં પ્યાવો. એટલે એ ગયો બચારો, તો નળ ખોલતા આવડ્યું નહીં. અત્યારે લેટેસ્ટ નળ આપણને ક્યારેક ખ્યાલ છે ને, કોકની જાય. અને અમારે બાંદરા છોકરાનું કહું દેશી નળ રાખવા, સીધા ઓલાને આવડે ને એટલે સીધા કાઢીને હાથમાં દઈ દઈએ, ક્યાં તૂટી ગયું એમ. એટલે હકીકતમાં હું તો દેશીને જ માનું. ઓલા ખર્ચા વધે, કારીગર બોલાવવા પડે, આવડે નહીં, પાણી ખોટું વેસ્ટેજ જાય. એટલે દેશી નળ રાખવા સારા એમ. એટલે ઓલા ભાઈને કે એમાં પાણી બાણી કેમ, એટલે દુકાનવાળાને દયા આવે કે ગામડાના છે, અજાણ્યા માણસ છે, એટલે એને ચાલુ કરી દીધો. એટલે ગ્લાસ બ્લાસ નહીં, ત્યાં સીધું આપણે મોઢે પાણી પીવાનું. અને આજની તાકમાં હરિયાણામાં તમે જાઓ ને તો સિસ્ટમ આ જ. અને કાંઈ રીતે આમ પોતે ગ્લાસ હોય તો ઘરે એમ ટેવ, એટલે આવી રીતે આમ પાણી પીવે. પણ પાણી પી લીધો પછી તૃપ્તિ થઈ ગઈ ને, ધરાઈ ગયો ને, એટલે આમ કરે, સમજ્યા? એટલે બંધ તો ન થાય. એટલે કરિયાણાવાળાને એમ થયું કે આ છે ગામડાના માણસને ખ્યાલ નથી, એટલે નીચે ઉતરી અને બંધ કર્યું. ભાઈ આ સકલી બંધ કરવી પડે. એમ ઘણાએ પેટી લઈને કે તબલાની જામી પડે, પછી એમ સકલી બંધ કરવી પડે એમ. એટલે આ મારે જાજુ આખું નથી, પણ સદગુરુ દાદાનું નામ લઈને 2-3 ખાલી પ્રસંગો એકાદો સદગુરુ નામનો કહીએ. સદગુરુ દેવની જય તો કોક બોલો ભાઈ. સદગુરુ દેવની, ઉગારામ દાદા, રામા પીરની. આપણી બાજુ બોલે, બોલો રણુજાવાળા રામા પીરની. એટલે આપણે રણુજામાં જ છે એમ કહેવાની જરૂર નથી, એમ ખ્યાલ આવ્યો? હા, પ્રથમ તમને પૂજ્ય, હરદમ જોડીએ હા.
તમારા ચરણે શીશ નમાવીએ મારા સદગુરુ ઓગારામ. ઉગમ અગોચર બ્રહ્મ હૈ ગમ કરી ખોજો ઘટમાય. મતા મટા વર્ણ ભેદના સાહેબ ઘર દૂર નાય. નામે પાતક છૂટીએ નામે નાસે રોગ. નામ સમો વડ કોઈ નહીં જપત તીર્થ યોગ. नाम जानू तेने सब जानू सब शास्त्र का भेद. बिना नामे नरक गए पड़ पड़ चार वेद. दास लाभो पर मेर करी सदगुरु है हाल हजोर. धन्य धन्य उगमेश्वरा दया सागर सोही भरपूर. तारण हारा છો તમે એવું નક્કી કર્યું અમે નાથ. જોજો વેળા વીતી ન જાય મારા સદગુરુ ગારામ. વાણી તમ નામ આરાધતા સદગુરુ રામા પીર. સભા મધ્ય પધારજો અમ મન કરજો સ્થિર. ગુરુને લાગુ પાય ગુરુના ગુણ છે અપાર. પ્રથમ ગુરુને લાગુ પાય. પ્રથમ ગુરુને લાગુ પાય. ઓ વનરાયને લેખન કરું મહાસાગરની સાય. ઓ વનરાયને લેખન કરું મહાસાગરની સાય. પૃથ્વી તો પત્ર બની પૃથ્વી તો પત્ર બની તો એ ગુરુ ગુણ લખાય. પ્રથમ ગુરુને લાગુ પાય. પ્રથમ ગુરુને લાગુ પાય. પૃથ્વી તો પત્ર બની પૃથ્વી તો પત્ર બની તો એ ગુરુ ગુણ ના લખાય. પ્રથમ
વર્ણવે શેષ નાગજી. ઓ સરસ્વતી મુખ વર્ણવે વર્ણવે શેષ નાગજી. તોયે ગુરુના જ્ઞાનનો તોયે ગુરુના જ્ઞાનનો પાવે નહીં પાર. પ્રથમ ગુરુને લાગુ પાયજી. પ્રથમ ગુરુને લાગુ પાયજી. તોયે ગુરુના જ્ઞાનનો તોયે ગુરુના જ્ઞાનનો પાવે નહીં પાર. પ્રથમ ગુરુને લાગુ પાયજી. પ્રથમ ગુરુને લાગુ પાયજી. ગુરુને લાગુ પાય ગુરુના ગુણ છે અપાર. પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પ્રથમ ગુરુને લાગુ પાયજી. ઓ ભવ સાગર તરવા અમને ગુરુએ આપ્યું નાવજી. ઓ ભવ સાગર તરવા અમને ગુરુએ આપ્યું નાવજી. હીરે નાવના મૂલ મોઘા. હીરે નાવના મૂલ મોઘા. કેમ કરી ચૂકવાય. પ્રથમ ગુરુને લાગુ પાયજી. પ્રથમ ગુરુને લાગુ પાયજી. હીરે નાવના મૂલ મોઘા. હીરે નાવના મૂલ મોઘા. કેમ કરી ચૂકવાય. પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પ્રથમ ગુરુને લાગુ પાયજી. નાવ તો નવ ખંડમાં રમે સાત સાયર માયજી. નાવ તો નવ ખંડમાં રમે સાત સાયર માયજી. દાસ લાભોને વિનાંતે. દાસ લાભોને વિનાંતે. સદગુરુ રે જો સહાય. પ્રથમ ગુરુને લાગુ પાય.
પ્રથમ ગુરુને લાગુ પાયે. દાસ લાભુને વિણાંતે, દાસ લાભુને વિણાંતે, સદગુરુ રે જો સહાય, પ્રથમ ગુરુને લાગુ પાયે. એ ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપાર, પ્રથમ ગુરુને લાગુ પાયે. એ પ્રથમ ગુરુને લાગુ પાયે. દિલણાની ચોરી મટી, મારા મનણાની ચોરી મટી, મારે હૈયે આવી ધીર, ગુરુને બની જા ફકીર. એ ગુરુને બની જા ફકીર. એ ગુરુને બની જા ફકીર. સંતો મહાપુરુષોએ ગુરુના ગુણોનો વાદો પેટ ભરી ભરીને ગાયા છે. જોકે શરૂઆતના રોંઢાની સભામાં જયંતિ બાપાએ પણ વાત સારી કરી. તદુપરાંત ભલે ટૂંકું થોડું ભમસિંગ બાપુ પણ બોલ્યા, પણ એમને પણ ગુરુના ગુણોના વાદા કે ગુરુ છે ઈશ્વર સુધી પહોંચાડે છે, પણ આપણે ગુરુ એ જ ઈશ્વર, અને એના વગર ઈશ્વરની ઓળખાણ થતી નથી. ત્યારે કોઈ એને સાક્ષી પૂરી પુરાવા આપ્યા કે ગુરુ ગોવિંદ દોનો ખડા. આપણે બીજનો ચંદ્ર, એક દાખલો આપું કે બીજનો ચંદ્ર ઉગે છે અને બીજનો ચંદ્ર એકને દેખાય છે ને એકને નથી દેખાતો. આછી એવી દોરા જેવી બીજ હોય, કોઈ નરી આંખે કોઈ જોઈ શકે ને કદાચ કોઈને મોતિયા હોય તો કદાચ થોડા ઘણું જાણવામાં સૂજે, કદાચ ધુમ્મસ હોય, કદાચ નજર ન પડતી હોય. તો એમ કે ભાઈ કાનભાઈ તમે આજ બીજ છે, તો વળી કાનભાઈ કે ના ના હો આજ નથી કાલે છે. અરે આજ બીજ છે, જો ઉગી છે હોત તો કે મને દેખાતી નથી. જોવા માટે ખૂબ મહેનત કરે, અહીંયા આવને નજીક આવને ફલાણું ઢીકડું, તો કે મને ખબર પડતી, મને કાંઈ દેખાતું જ નથી. જો પણ જો દોરા જેવી બીજ છે. પણ એક કામ કરો, આ બાજુ આવો, તમે ઓલું ખોયડું દેખાય તો કે એનું મોભડું દેખાય તો કે બરોબર છે. એની નજર કરીને એક ઝીણી નજરે જો ભાઈ રામજીભાઈના મકાનની ઉપર જો એક ધારું તમે કા અથવા બે લાકડું કોઈ પણ વૃક્ષ કે આધાર લે, ટેકો લે, તો નજર ઝીણી કરે તો હા હા બરોબર, જો દેખાય દેખાણ પાણી. ક્યાં બીજ ભાઈ રામજીભાઈ કે કાનજીભાઈ કે આપણે બાવરના ઠૂઠામાંથી દેખાય છે આધાર ને લક્ષ. એમ ગુરુ ગોવિંદોનો ખડા કિસકુ લાગુ પાય, કે બલિહારી ગુરુદેવની जिसको ગોવિંદ દયા બતાય. ગુરુ વિના સદગુરુ ઈશ્વરની ઓળખાણ થતી નથી અને નથી કોઈ. ગમે તે અલા ભલા માણા, તમે ડુંગળી વેચવા અત્યારે જાઓ, લહણ વેચવા જાઓ, તોય દલાલની જરૂર પડે. લાલભાઈને અમારે ખબર ડુંગળી એને સારી થાય છે ભાઈ, બરોબર. કોઈ પણ દાણા પીઠે જાઓ, કોઈ જાઓ તોય દલાલ. અત્યારે કદાચ જમીનનો પ્લોટ તમારે લેવો હોય તો વચમાં દલાલ રાખવો પડે. અને ઈશ્વર મેળવવા માટે કાંઈ નહીં. હમણાં મને એક રોંઢે ફોન આવ્યો, મને કે બાપા એક વાત કહું. મેં કાંઈ વાંધો નહીં, હું બહાર છું અત્યારે. તો કે વાત કહું. મેં વાત કહો ને. મેં શું હશે? તો કે આપણે ઉગારામ દાદાનું મોટું મંદિર બનાવો એમ. મેં કીધું હું રાજસ્થાનથી આવીને ચાલુ કરી દઈશ. અત્યારે હું રાજસ્થાન છે, બરાબર. પાછો એક ભાઈ સવારનો ફોન આવ્યો કે બાપા
આ બ્રહ્મ કોણે કાઢ્યો ને કોણે ગોઈતો ને મેં ભાઈ એ હું રાજસ્થાન એને મેં એવો જવાબ આપ્યો. પણ મેં રાજસ્થાની આવે ને મને રૂબરૂપ મળી જતું. અત્યારે હું રાજસ્થાન છું, બહુ વાત લાંબી થાય અને આ ફોનમાં પતે એવું નથી. ફોનમાં પતે એવું નથી ને ભલા. એની માટે કાંઈ તમારે મહેનત કરવી નથી, કોઈ જાતનું કાંઈ તિતિક્ષા કરવી નથી. સીધો કે તમે અમને બતાવો. એમ નામ કાંઈ લાહું પડ્યું નથી. આ તો કોણીનો ગોર છે ભગવાન. અને ઉગારામ દાદા જેવા સંતોને કદાચ ગોતવા ધૂળ ધોયા સંતો અને ઉગારામ દાદાને કદાચ પગ પકડવા એ જેવા તને નાના મને નાની હુંને કામે નથી ભગવાન. હે ઉગારામ દાદા લાભુ દાદાના પગ પકડવા અને કોઈ એને કહે કે આ બ્રહ્મ છે, ઈશ્વર છે, હે પણ ઓળખવાવાળા ઓળખી જાય. એટલે ગુરુ ઓળખવા અને ગુરુ લક્ષ ધ્યેય નક્કી કરવું એ હરિગુરુ સંતને દયા કૃપા હોય તો ઓળખે. અને જો કે કાનભાઈ આમ તો બધાને ખબર છે ભગવાન, ખ્યાલ આવ્યો, પણ કોઈને ભક્તિ કરવી નથી. અગ્નિમાં કેમ નથી હાથ નાખતા? ખબર છે ને બળે, બરોબર. અત્યારે ધોણ તડકો હતો, હું બપોરે અહીંયા આવ્યો પણ મને તડકો સહન નહોતો, હું તાત્કાલિક ભાગ્યો, જમીન ઉતાવળે નીકળી ગયો. આપણને બધી ખબર છે ને જગતને. ત્યારે મેકરણે કીધું સારો કરે સારો થાય, બુજક બુરો, બુરો કરે બુરો. આ દો બાતા સમજી લો કે બધે મને પછી કૂરો પૂછો. જગતને ખબર છે પણ ભક્તિ કરવી નથી ભગવાન. અમારા ભલારામ બાપા દાખલો આપતા. અમારે ગોંડલ બસ સ્ટેન્ડની સામે યાદ હતું જયંતિ બાપાને. જો કે આને લાલભાઈની દુકાનેમાં હતી ગુરુ કૃપા કે સદગુરુ કૃપા ટ્રેડિંગ, બરાબર. એટલે અમારે ગામડાથી બાંદ્રાથી બધા જતા હોય અને અમારા બાંદ્રાના માણસો એમ કહેવાય છે કે ચા ગાંઠિયા ખાવા હોય તો એ બસમાં બેન છે. પહેલાં બસ નહોતી, ત્યારે રિક્ષા બિક્ષા કાંઈ નહોતી. એટલે સમય દાખલા તરીકે 12 વાગે ફ્રી થઈ ગયા હોય અને 12 થી 3 ફિલ્મનો શો જોઈને ફ્રી થઈ ગયા હોય, પણ બસ મળે 6 વાગે. ત્યાં સુધી ટાઈમ કાઢવો એટલે યાર્ડમાં જાય, માંડવી દાણા ખાઈ લે, જે પરચુન પેટે ભરાઈ જાય. બાજરો લેવો ન હોય પણ આમ બંબી મારે. બાજરાનો શું ભાવ શેઠ? તો કે 12 રૂપિયા. તો કે ઠેક. વળી બીજી ગોણી આનો, તો કે એને 13. આનો, તો કે એમ બંબી માર્યા રાખે. લેવું કાંઈ ન હોય, ટાઈમ પસાર કરવો હોય. કોથરા કોકના તોડે ટાઈમ પસાર કરવો હોય. એમ જગતની અંદર ભક્તિ કરવી નથી, ટાઈમ પસાર કરો, બંબી મારે. બંબીમાં પોતાનું પણ ધોવાય. એક જાજુ વાંચન અને જાજુ રખડપાટ, બંનેની મનની સ્થિતિ મજબૂત ન થાય. કારણ કે દ્વિધામાં થાય, આ સાચું ઓલું સાચું, આ સાચું ઓલું સાચું. આપણે અહીંયા આવ્યા ને રણુજા આવ્યા રાજસ્થાન, રામાપીરની સમાધિના દર્શન કર્યા, તેની ઉર્જા આપણને આનંદ આવ્યો, ખૂબ લહેર. પણ રાજસ્થાન, હવે રાજસ્થાનમાં આપણે વાતો કરીએ, રામાપીરની વાતો કરીએ, અને રામાપીરે આટલા બધા પરચા આપ્યા 16 વારને એક રીતે. પણ જ્યારે નક્કી આપણે અહીંયા આવ્યા ત્યારે રામાપીરની કેવી સમાધિ, કેવું રણુજા. આપણે રણુજા કહીને અહીંયા રામદેવળા કહીએ ને, પણ આપણે અહીંયા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો એમ ક્યાંય જવું નથી અને ક્યાંય લક્ષ લેવો નથી. ખાલી બંબી માર્યા રાખે, એનું કામે નથી. અને સાર લે તો વાંધો નથી, સાર લે તો એમાં કોઈ વાંધો નથી. પણ અસાર લઈને આવે, તીર્થધામ જાય તો તમે બસમાંથી ઉતરે એટલે તમે પૂછો કે ભાઈ ક્યાં ગયા? તો કે અમે ગયા હતા હરિદ્વાર. મળ્યા આવી ગયા બાપા. કેમ? તો કે અહીંયા કાસા ભજીયા હતા અને ક્યાંય આપણા જેવું બાજરાનો રોટલો નહીં, ક્યાંય નહીં, ઓરો નહીં, આય નહીં, કોઈ વસ્તુ કાંઈ નહીં. હેરાન થઈ ગયા. સારા સમાચાર ન દે કે ગંગાજીની અંદર ગયા ને ખૂબ આનંદ આવ્યો ને અમને લહેર આવ્યું, સદગુરુનું દર્શન થયા ને માતાજી ગંગાજી પ્રગટા ને અમને ખૂબ આનંદ. ખરખરો લઈને આવે, જાજો તો ખરખરો લઈને આવે. અને લેવાનું છે નથી લેતા, નથી લેવાનું એ લે છે. અને જાય મેળે, મેળા હોય ને એમાંય બહુ જાય. જાય મેળે, પાન બાન ખાધું હોય ને તમારે અહીંયા રૂમાલ હોય ગામડાના માણસો, અને આવે ડુમેળે. જાય મેળે, આવે ડુમેળે. કેમ? તો કે ખિસ્સું કપાઈ ગયું, કાં કે પૈસા પડી ગયા, કાં કે પાણીપુરી વાળાએ લઈ લીધા. જાય મેળે ને આવે ડુમેળે. તો જગતને બધી ખબર છે. એટલે જાજો તો ખરખરો
અને લક્ષ એ લઈને આવે છે. બાકી ધર્મ ને ભક્તિને કોઈ જાણતું નથી અને નથી. પણ આપણને સદગુરુએ જ્ઞાન ગંગા બતાવી છે કે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ, આ વિવેકરૂપી વારી લઈને તારા મંડળાને રગદોડ. ત્યારે આપણને સદગુરુ ઉગારામ દાદાએ કઈ જ્ઞાન બતાવી છે ને કયો લક્ષ ધર્મ પ્રાપ્ત કરાવ્યું છે? કે ઉગારામ દાદાએ કીધું કે રીજ્યા રૂગનાથ આ દેવ મને તાળી દીધી, બતાવ્યો સત બ્રહ્મ ઉપદેશ, તેની આઉસ પાઉસ વાપરી દાસ ઉગારામ બાપા જસ ગુણ ગાય કે પળંગને લાગે પાપ તણી. કેને? કે જે કાયમિક ના માટે જ્ઞાન ગંગાની અંદર નાઈ લે ને. કે કઈ જ્ઞાન ગંગા? તો કે ડાબી ઈંગલા જમણી પિંગલા મેં નાયા છે નિર્મળા નૂર, કે ડુંગર ઉપર દેરી દેખી મેં ભાડ્યા છે કરનારા પીર, ગુરુ મેં બની ગયા છે ફકીર. કે જે કાયમિક ના માટે લક્ષ ધર્મ પ્રાપ્ત કરાવ્યો છે એમાં તમે કાયમિક ના માટે જ્ઞાન ગંગામાં ડૂબકી મારો તો તમને કંઈક લક્ષ મળે, કંઈક ધર્મની પ્રાપ્તિ થાય. બાકી તો જાજુ રખડપાટ તીર્થધામ, આને તીર્થધામમાં રખડપાટ નથી ભગવાન, ખ્યાલ આવ્યો? પણ સમજાય તમે જ્ઞાન કદાચ બે થોડાક લક્ષ લ્યો. અને હું એમ કહું છું કે રામાપીર ભલે થઈ ગયા એ સાચું, અને છે એ સાચું છે, પણ દરેક સંતો મહાપુરુષો થઈ ગયા અને ખોટા કહેવાતા નથી ને ખોટા છે નહીં. રામ છે, કૃષ્ણ છે, રામાપીર છે, કબીર, ખીમ, ત્રિકમ, ભાણ, દરેક. અને લક્ષ ધર્મ પ્રાપ્ત કરાવો તો દરેકની માથે માતા પિતા ને, અને દરેકની માથે ગુરુ. અને ગુરુની સાધના કરી, ગુરુનું સેવન કરી અને જગતની અંદર પૂજનીય થયા છે. પછી તમે જેવી કેળવણી કરો અને જેવું તમે લક્ષ લ્યો ને જેવો તમે મેળવણ નાખીને જેવું લક્ષ લેવાય એવું છે. પણ કેને? કે જે કાયમિકના માટે ભક્તિને વળગી રહે, સદગુરુને વળગી રહે ને એની વાતું છે. એટલે ગુરુને લાગુ પાય કે ગુરુને કઈ દિશે અને ભવસાગરમાં તરવા અમને આપ્યું છે ગુરુએ નાવ, અને નાવના છે મૂલ બહુ મોંઘા, એને કેમ કરી ચૂકવાય. અને હકીકતની અંદર સંતો મહાપુરુષો ગુરુ થયા, અને જાજા તો અત્યારે ગુરુ માનતાના ધર્મ માથે જાજા થઈ ગયા. જાજા તો છોકરાને પાસ કરી દેજે ને ફલાણું કરી દેજે ને ઢીકડું કરી દેજે ને ફલાણું કરી દેજે ને આ કરી દેજે ને ગુરુ ઓલું કરી દેજે ને ફલાણું કરે. આપણે કાંઈ કરવું નથી. વાંચ્યા વગરના પાસ થાય? ના, વાંચ્યા વગરના પાસ થાય. ત્યાર પછી સમરણ કર્યા વગર ભક્તિમાં આગળ જવાય? સમરણ કરવું નથી, ભક્તિ કરવી નથી. આ તો સારું છે, નકર જયંતિ બાપાને એમ કહે છે કે તમે સમરણ કરજો ને અમારા હાટાનું અમે સુતા રહેવું એમ. સમરણ કરવું નથી, ભક્તિ કરવી નથી, ક્યાંય સત્સંગમાં જવું નથી. એટલે દાહો નહીં વિહો નહીં, આ બાયુમાં પાઠ કાઢે. દાહો પાઠ, વિહો પાઠ, માનતાનો પાઠ, હોગ્યો પાઠ, પછી બારમતીનો પાઠ, કેટલાય પાઠના જુદા જુદા પ્રકારો છે અને પાર વગરના છે. પણ આ બાયુમાં પાઠ ક્યાંય દેખાણું? એટલે આ બાયુમાં કાઢે એમ. એટલે જગત બધું ચડી રહ્યો છે મોહને ચગડોળ. આ શોભે છે ભવાની દાસ શશિકરા છોડ. જગત છે કાયમિકના માટે મોહમાં છે, લક્ષ મોહમાં છે અને માયામાં છે. અને માયા કેની કેવી? કે જાજુ તો વર્ગણ છે ને માયા છે. અને ઉગારામ દાદા કહેતા માયા કયો? માયા તમને નડતી નથી, હું પણ હું નડે છે. મારો દીકરો ને મારું કુટુંબ ને મારું ફલાણું, મારું ઢીકલું, મારી મોટર ને મારી ગધેડી, મારી ગાય ને મારી બહેન, કોઈ ભેગું આવે એમ નથી. આપણે કાલે કે પ્રમદીએ વાત કરી ભાઈ દિવસના, અમે કે કોઈ ભેગું આવે નથી, કોઈ ભેગું લઈ ગયું અને લઈ જવાના જ. સોમે માયા ભેગી કીધી નિત્ય ભર્યા નાણાં, મુવા પછી મણધર સજ્જા તાપર રાપ રૂંધાણા, માટે રામ ભજેલા રાણા તારે ગુણ ગોવિંદના ગાણા. કોણ કે છે? મીરાબાઈ. 5 પાંડવો પરમેશ્વર ભજતા, કૌરવો ખૂબ કુટરાના, કહે મીરાબાઈ પ્રભુ ભજન વિના કા નર ફરે છે નિમાણા. સેના વગર કે ભક્તિ વિના. આમ નહીં, આમ તો ગમે ત્યાંથી ખિસ્સા કાપીને પૈસા લઈ આવે, ગમે રીતે, અને ખિસ્સા કાપીને લઈ આવે ને કલાકાર કહેવાય. હકીકત છે, એ કલાકાર જ કહેવાય. એ કળા છે ભાઈ, એ કળા છે એમ. હા નહીં, સાચું છે, કાપજો કોક કહેજો. ના વાત સાચી, બને. એ કળા છે એમ. 16 કળા ને
કળામાં બધી ધીમે ધીમે આવે કળા, પણ એમાંથી હરિગુરુ સંત ઉગારે. એટલે આ દયા સદગુરુદેવની કૃપા દ્રષ્ટિ હોય ને તો ઉગારો થાય એમ છે, ઉગારો નકર થાય એમ નથી. તીર્થધામે સાચા છે, ખોટા નથી. જાવું તમે તમારે હરિદ્વાર જાઓ, ગંગાજીએ જાઓ, સમાધિએ કાયમિકના માટે સંતો મહાપુરુષોના જાઓ, પણ લક્ષ લઈને આવતા નથી. ઉલટાનો મેં કીધું ને એમ ખરખરો લઈને આવે છે કાયમિકના માટે સદગુરુનું ચરણ અને ઈશ્વર ભજન ને ભક્તિ. અને જેટલી ભક્તિ કરો એટલે આપણે આપણા માટે જ, બીજા માટે કરતા નથી. ત્યારે કોઈ કીધું નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યુ સુતા, જાગ્રત નગરીમાં ચોરને લૂંટે, જખ મારેગા જમદૂતા, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સંભળો કોઈ નહીં જબ તક તીર્થ યોગ. આ નામ જાણ્યું અને સબ જાણ્યું સબ સાતર કા ભેદ, બિના નામે પડપડ કરવે ચારે વેદ. એટલે ભક્તિ અને નામ ભજન બિના કાયમિકના માટે નામ કયું કેવું, નામ કેને ભજાય. રામજીભાઈ ને કાનજીભાઈ એને પણ ઉગારામ દાદા એક સારો બહુ જવાબ આપ્યો છે કે સદગુરુ ભજી લઈને ભવ પાર બેડલી થાશે, નામ રૂપ ને ગુણ એનું છે નાથને જન્મમાં તે જાશે, એક અલંકી નામ કે નિત્ય ગુરુ ગુણ ગાશે. ક્યું નામ ક્યું નિત્ય ગુણ કે અવિનાશ પદની સાધના, એ હરિગુરુ સંતની દયા કૃપાથી કાયમિકના માટે આપણે તો બધા સદગુરુના બાળ છો. સદગુરુ કાયમિકના માટે સેવન કરો છો, સત્સંગનો મહારો છે. એટલે આપણે જાજી તો ફોડ પાડવી પડે એમ નથી, બધાને ખ્યાલ છે. પણ હું તો ખાસ એટલા માટે કહું છું કે આપણો ગોળ કોઈ આપણા આગળથી ચોરી ન જાય એનું કાળજી રાખવાની. જાજુ તો અત્યારે ખોટું, અત્યારે બહુ મેં બંબીવાળા કીધું ને, બંબીવાળા અત્યારે જગતમાં જાજા છે, બંબીવાળા જગતમાં જાજા છે. એટલે આપણું કદાચ આપણી મૂડી કોઈ લઈ ન જાય ને એની કાળજી રાખવી. અને એની કાળજી રાખવી. અને હું તો એક દાખલો દેશી આપું, હાલો આ ન સમજાય, મારી વાત ન સમજાય ને તો દેખ, આ બધા જેટલા બેઠા ને ભાઈઓ ને બહેનો છોકરાને જે બધા, કોઈ આગળ 100 રૂપિયા 200 રૂપિયા 300 રૂપિયા બધા આગળ હોય છે કે નથી? હા કે ના કહેજો. અને ન હોય તો હું આપું, બરોબર? બધા આગળ છે ને ઘરે મૂકી આવ્યા હશે ને, બરોબર? કોઈ આગળ દાગીના, કોઈ આગળ પૈસા. તમે બધાને કહો બસમાં, બધાને કહે, કોઈને કહેતા ન, મારા ઓશિકાની અંદર સીવીને આવ્યો છું 500 રૂપિયાની નોટ, દાગીના છે એ પટારા મૂકીને કોઈ કીધું? ના ના. અને કયો છો તમે તમારા ઘરવાળીને છોકરાને કહી ના આવો તમે બધા, છોકરાને જ કહેતા? એની કિંમતની ખબર છે ને તમને? સોનાની કિંમતની ખબર છે, ચાંદીની કિંમતની ખબર છે. એક બેનને હમણાં ચાંદી પડી મોઢાની અંદર, હારી પડી, એટલે ખાઈ ન હોકી. તેને ઘરવાળાને કીધું કે મને મોઢામાં ચાંદી પડી, તો કે કાંઈ વાંધો નહીં, સાંજ સુધી જ્યારે, એટલે વધ્યું ચાંદીનું મોઢું વધી ગયું. એટલે સવાર થયું, એ કે મારું મોઢું ખુલતું નથી ને કે ચાંદી બહુ પડી. તો કાંઈ વાંધો નહીં કે હજી તું જારે કે એક દો. તો કે કેમ? તો કે અત્યારે કાંઈક 3 લાખ રૂપિયા કે ચાંદી થઈ ગયા, 2 દી થાય ને 4 લાખ થાય, કે 2 દી રહેવા દે. ભાઈ આપણે કોઈને કહી છે વાત? કહેતા નથી ને. એમ કિંમતની આપણને ખબર છે, એમ નામની વચનની ખ્યાલ આવ્યો મારો કહેવાનો ઉદ્દેશ મુદ્દે. અત્યારે જાજુ એ બહુ આવેલું છે. તમને હું આપ્યું ગુરુ મહારાજને, તમે ગુરુનો ફલાણે ટીકડે ને પૂટડે, એટલે બને ત્યાં સુધી છેતરાવું ને આપણો ગોળ આપણો કોઈ રાંધીને આપણો ખાવાનું, આપણા હાથમાં કોઈ લઈ ન જાય એની કાળજી રાખવાની છે અત્યારે જગતમાં. એટલે સંતો મહાપુરુષોએ નામની ઓળખાણ, ભક્તિની ઓળખાણ આપી છે ને, એ કાયમિકના માટે મૂળી આબાદ રાખી. અને સદગુરુ 16 વારને એક રતી સત્ય છે અને છે, એમાં એક દોરાવાય શંકા કુશંકા કરવાની જરૂર નથી. અને સદગુરુ સાચા અને સાચા કાયમિકના માટે ડગલે ને પગલે ગુરુ વિના ઉગારો નથી. એટલે જેટલી ભક્તિ થાય એટલે કરી લેવી, અને જેટલું કાયમિકના માટે સત્સંગ થાય, સદગુરુનો મહારો, સદગુરુના દર્શન, અને જેટલો લાભ લેવાય ને દેહ કરીને એટલો લઈ લેવાનો છે. બાકી તો જગતમાં વ્યવહારની પાર વગરની વાતો છે, એનો તમે કરો ને. એટલે લાભુ દાદાએ કીધું ને, આ બધી રડતળ કરતર છે, અને એમાંથી તમારો ઉગારો થાય ને ખૂતણું છે. સંસાર સાગર છે, ખૂતણું છે. એક પગ મૂકો ને એક તમે કદાચ એમ ઊંડા હેલા જાઓ, તમે બારે ન નીકળો.
એમ સંસાર સાગર છે, ખૂતણું છે, ખૂતણાની અંદર ખૂતાય નહીં. અને કાયમિકના માટે સંસાર સાગરમાં રહી અને આપણે ભક્તિ કરવાની છે. એ આપણને સદગુરુ કાયમિકના માટે ભક્તિ ઉગારામ દાદાએ આપવાની છે. અને ઉગારામ દાદાએ કીધું કે આ ગુપ્તે સમણ દીધું ગુરુજીએ, તેથી ચિહ્ન આત્મા અમારો. હું અશોધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણો ઘણું માનું ગુરુ તમારો. આ સદાય ઓત તમારા સમરવે કેશવ સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાનું ગુરુ ઈર્ષાગ મેં ખડસો સમય સાણવે ઓળખાય તમ રામ. એમ દેવદર્શન ત્યાં ગુરુ પ્રસન્ન. આ સૂરજચંદ્ર ચલતા દીખે વધતા દીખે વેન, સંત હરિજન છે ભજતા નખ્યા ગુરુ મારના ખેલ. એમાં ભાવે ભજો કભા ભક્ષો સૂક્ષ્મમાં સમો, મનુષ્ય અવતાર મળ્યો હવે ગણસોમાં કે ઊંધો કે સમો. એને રામાપીરે સાક્ષી આપી છે કે રામાપીરના બાપ અજમલજીએ કીધું કે ઓહોંગ રામદેવજી અલગ તમને સમરે સારો ખલક. એમ બોલ્યા દાદા અજમલજી કે પોતે નકલંગ સાહેબનો અવતાર. કાપ્યો કપાતો નથી, બાળ્યો બળતો નથી, સુખ ચેતન તમારો આત્મા. એ આત્માની ઓળખાણી આપણે હરિગુરુ સંત ઉગારામ દાદાએ, લાભુ દાદાએ, સર્વે સંતોએ, ભલારામ બાપા કયો, દેવારામ બાપા, પોપટરામ બાપા, કરમસિંહ બાપા, ત્રમુક બાપા, ઉગમ ફોજના જેટલા સંતો છે ને એ સંતોએ સાક્ષી પુરાવે આપી અને આપણું મન મજબૂત કર્યું છે. એ કાયમિકના માટે મન મજબૂત રાખી અને ભક્તિ કરે એની માત પિતાને ધન્યવાદ છે. એટલે સદગુરુના ગુણાનો વાદો જેટલો ગાય એટલો ઓછો ઓછો અને ઓછો. કાયમિકના માટે ને ક્યાં મુખે નાવ તો નવ ખંડમાં ફરે, સાત શાયરની માય, દાસ લાભુની વિનંતી કે સદગુરુ લેજો સહાય. એટલે કાયમિકના માટે સદગુરુ સહાય રહીએ એવી પ્રાર્થના કરી, એવી અરજ કરી અને એવા સદગુરુ આગળ કાયમિકના માટે સદગુરુ પરાયણ રહી અને આપણે ભક્તિ કરવાની છે. એટલે વાત તો અસંખ્ય અપાર છે, સમય ટૂંકો છે. અને કદાચ ભાઈએ દેવાંગ બાપુએ વાત કરીને હા તો લગભગ કોઈને ખબર નહીં હોય, પણ જાજી ખબર પાડી દીધી. એટલે હવે આવડા કોઈ નિંદ્રાય નહીં આવે. બસની બંધ ને એલાન આવ્યું ને એટલે જાજી આવડા હુએ નહીં કે એ કરતાં નો વાત કરી હોત ને તો સુતા રહે સવાર સુધી. એટલે આનંદની વાત છે. સદગુરુ કાયમિકના માટે બધાને નાસ્તા પાણી કરી સવારમાં જાયજો અને આજુબાજુમાં ફરવાના સ્થળો છે ફરજો, સદગુરુદેવનું નામ લેજો. અને આપણે મનથી જ્યાં સમાધિએ ગમે ત્યાં સમાધિએ જઈએ, દેવ દર્શને જ્યાં આપણે સદગુરુની યાદી કરી, માતા પિતાની યાદી કરી, કાયમિકના માટે પ્રાર્થના કરી કે સદગુરુ કાયમિકના માટે સહાય રહેજો. અને કાયમિકના માટે હાજરા હાજરો સમીરો લખ લાભ દે ગૌરીનંદ ગણેશ. ગણેશ છે ગુરુનું રૂપ છે, બાકી બીજે ક્યાંક હોય કે ન હોય ને કદાચ છે હાલો ને એને કાયમિકના માટે યાદી કરી અને માત પિતાને નામને સ્મરણ કરીને જે ભક્તિ કરે ને એની માત પિતાને બલિહારી છે. એટલે નામે પાતક છૂટીએ કીધું ને એટલે કાયમિકના માટે નામનો પણ વખાણ અને ગુણાનો વધો ઘણો થાય એવું છે. એટલે ભક્તિ કરીને આપણે આનંદમાં રહેવું ને આનંદ કરજો. સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય. અને કાર્યક્રમ 2 દિવસનો ગોઠવો, બધા આવ્યા. ખૂબ હું એમ કહું છું કે દાદા સદગુરુ મનોકામના પૂર્ણ કરે એવી દાદા ઉગારામ દાદા કે પ્રાર્થના સાથે હું અને કાયમિકના માટે ઉગારામ દાદાની પ્રાર્થના સાથે અને પ્રાર્થના કરી હું તો એમ કહું છું કે દાદા ઉગારામ દાદા દરેકને આનંદમાં રાખે, સુખી રહ્યો, પ્રગતિના પંથે રહ્યો, ભક્તિમાં આગળ વધો અને કુટુંબ પરિવારની અંદર કાયમિકના માટે ભક્તિ રહે એવી ઉગારામ દાદાને રામાપીર આગળ પ્રાર્થના. અને સંતો મહાપુરુષોની દયાથી તમે આવ્યા અને હું પણ રાજી થયો અને ભક્તિ કાયમિકના માટે અને જ્યાં આવા સંત મેરાવડા થાય ત્યાં આપણે હાજરી આપવી અને હાજરી આપે એની માત પિતાને કામ મેં કીધું ને. અને આ તો હુકમ કરો તો પીર જાત્રાઓ થાય. હા એના હુકમે આપણે બધા આવ્યા છે, તમે ને અમે બધા ભેગા થયા છે. ને અત્યારે આપણે લાભુ દાદાને, ઉગારામ દાદાને, ભલારામ બાપા, દેવારામ બાપા જે સંતો કે એનો આપણે હુકમ જ થયો છે અને હુકમે આપણે ભેગા થયા છે. એટલે આનંદની વાત છે. મળ્યા છે ને મળશે. પૂર્વજોને પ્રીતે નો લેખે નહીં ચડે કે જુગો જુગની રીતે ક્યાં તમારો જન્મ ને ક્યાં અમારો જન્મ. એટલે સદગુરુએ હુકમ કર્યો એટલે અત્યારે આ રાજસ્થાન રણુજાની અંદર પ્રોગ્રામે રણુજા શહેરમાં નોબત વાગે, રણુજા શહેરમાં નોબત વાગે અને વાગીએ ને હે ફૌજ ચડી છે અતિ ભારી, દાદા ઉગમ આગેવાન, દાદા ઉગમ આગે વીરજી બાપાએ ગાયું શિલાણા. હે એ અત્યારે આપણે પ્રત્યક્ષ, હું સવારમાં જ એક પુસ્તક બાપાનું વાંચતો હતો ઉઠીને તો સીધું આ જ આવ્યું. ત્યારે મને આપણને એમ થાય કે નાના ફૌજ આપણે જે સંતો બોલ્યા ને એ અત્યારે આપણા હાજરા હજુર છે. એટલે ક્યાં દેશ વિદેશની અંદર અને બાપુએ કીધું ને કે રામાપીરનું ત્યાં પણ અત્યારે આ લંડનથી ને ભાઈઓ આવ્યા, અમારા ડૉક્ટર જૈન ને નાથાભાઈ. એટલે ભાગશાળી ને એને હુકમ બે ભાઈ
અને બાજુમાં હોય તો અવાતું નથી, બાજુમાં હોય તો અવાતું નથી. એટલે બહુ આનંદની વાત છે. સદગુરુદેવની કૃપા દ્રષ્ટિ. એટલે મન જાને મેં કરું, કરતન દૂજો કોઈ, આધરા અજ્વૈત કે હરિ કરે સો હોય. આ મૂળ વિનાના માનવી મનના ભરીએ માપ સૂજેની સવાની કે કરીએ 20 વર્ષની વાત. એટલે હરિગુરુ સંતની કૃપા દ્રષ્ટિ હોય એમ થાય એમ છે. અને સદગુરુ કાયમિકના માટે હાજરા હજુર છે. બહુ આનંદમાં રહેવું ને આનંદ કરો ભાઈ. આજનો લાભ લઈએ કાળ કોણે દીઠી છે. જયંતિ બાપાને આપો સદગુરુદેવની જય જય. ખીજાણો નથી ને કોઈ માથે તો વાંધો નહીં ભાઈ. ના 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 ના, સભા જોઈને મજા આવી મને. તમારો બધાનો ભાવ પ્રેમ સદગુરુ પ્રત્યેનું એનું આનંદ છે. એટલે જો કે પુરાણું નહોતું પણ અમારે આરતીમાં જયંતિ બાપાનું સન્માન કરવું હતું મારે. કારણ કે હું તમને એ કહું, જો કે ગુરુ આજ્ઞા, ગુરુ પાલન, ગુરુ વચન પાળવું બહુ અઘરું છે. રેણી કેણી મિસ્ત્રી રહેણી તાતા લો, રહેણી રેવી ગુરુના આધીન એ બહુ અઘરી વાત છે. હું અભિમાન નથી કરતો કે હું મારા વખાણ નથી કરતો. તમારે જાણ ખાતર કહું કે લાભુ દાદા હતા, લાભુ દાદા હતા. અને લાભુ દાદાને હું તમને એ કહું કે બાંદ્રા ગમે ત્યારે જે જમવાનું હોય એ દાદા જમે. અમે રસુનભાઈ કોઈ દિવસ બાંદ્રા અમને ના નથી પાડી કે ને બાપાને તીખું આપતા નહીં, તળેલું આપતા નહીં. અને બાપાને લાભુ દાદાને જે ખાવું હોય ને એ બાંદ્રા જમી લે. તદુપરાંત હું તમને એ કહું કે ક્યારે અમારે ગાય વ્યાણી હોય, ભેંસ વ્યાણી હોય તો ખીરું કે બરી કે જે લઈ જાય, દાદાએ પહેલાં એ રાંધીને બાંદ્રાની પ્રસાદી જમ્યા હોય. બાંદ્રા અમે કોઈ ક્યારેક ઘણી વખત કોઈ વસ્તુ બનાવીએ એટલે પ્રસાદી માટે ભલા બાપા હતા ત્યારે, પછી હું, અને છેલ્લે છેલ્લે બાપા બીમાર હતા. ઉગારામ દાદાની તિથિની પત્રિકામાં બંને જણા ગયા બાપાની પ્રસાદી લઈ. મેં કીધું બાપાને આપણે જમાડી આવી. એટલે દાદાને અમે જમાડવા ગયા. દાદા મેં કીધું બાપાની તિથિ છે તો કે સારું. એટલે બાપાને થોડુંક મેં નળીમાંથી લાડવાનું પાણી કરીને આપ્યું લાભુ દાદાને. એટલે લાભુ દાદાએ આમ કર્યું એટલે મોઢે એમ. એટલે બાપાને મેં લાડવો પાણીવાળો કરીને મોઢે બાપાને આપ્યો. એટલે પછી 1 વાર 2 વાર અમારા ઘરનાએ કીધું કે બાપા હાલો બાંદ્રા તિથિ છે. લાભુ દાદા બોલ્યા કે હું બાંદ્રા જ છું એમ. લાભુ દાદા બોલ્યા કે હું બાંદ્રા કાયમિક બાંદ્રા જ છું. એટલે અમને એ વિશ્વાસ. તદુપરાંત લાભુ દાદાને ઘણી વખત સેવા કરે. ક્યારેક હું જાઉં પગમાં હાથ નાખું તો લાભુ દાદા તો મને કોઈ દિવસ લાભુ દાદાએ પગે અડવા નથી દીધો. અને જે તીખું મોરું ખાટું, અને બાંદ્રાથી અમે ગમે તે વસ્તુ, કદાચ હું એમ આજની જ વાત છે, ગમે હું કદાચ દવા આપું ને કે બાપા આ તમે ખાવ તો જરાક ઉધરસમાં સારું રહેશે, કાં કે કંઠ સારો રહેશે, એટલે દાદા કોઈ દિવસ ના ન પાડી. એમ લાભુ દાદા અને લાભુ દાદા પછી જયંતિભાઈ, હું એમ કહું છું કે ગમે ત્યારે કોઈ પણ વસ્તુની. અને દેવજી બાપા હતા, લાભુ દાદા હતા. બાપા દેવારામ બાપાનો થોડોક મગજ ટાઈટ લોકો કહે, પણ મારી અત્યાર સુધીમાં મને એવું નથી સાંભળતું કે મારી માથે કોઈ દિવસ ખીજાણા કે મને બોલ્યા. કોઈ દિવસ મને અત્યાર સુધીમાં યાદે નથી આવતું ક્યારેય. અને દાદાને અમે તો ઘણી ઘરની જેમ જ રહેલા. એટલે અમે અમદાવાદ જાય ક્યારેક કાર્યક્રમ, ક્યારેક અમે અરાધને 1-2 વખત ગયા બીજા કાર્યક્રમ. હું દેવજી બાપા આગળ જાઉં કે બાપા હું જયંતિભાઈને લઈ જાઉં. એટલે કે બહુ થાય એટલું કે ટાઈમસર જલ્દી આવતા રહીજો. દેવજી બાપા જયંતિ બાપાને દાદી 10 રૂપિયા ઘણા થતા, 10 રૂપિયા એને વાપરવા, 10 રૂપિયા મને આપે વાપરવા. અને અમે જે આંટો મારીને પાછા તાત્કાલિક આરતી ટાઈમ હોય, ભજનનો ટાઈમ હોય ત્યારે તરત જ આવતા રહે. આ તો જૂની યાદી આવે છે. અને ત્યાર પછી જયંતિ બાપાને હું કહું છું, મારી પણ એની બચપનની ખબર, એની મારે બચપનની ખબર. પણ અત્યાર સુધી ગુરુ આજ્ઞા અમે જે કંઈ કોઈ દિવસ અમને કોઈ વસ્તુની ના નથી પાડી. છેલ્લે લાભુ દાદાને આજ્ઞા કરી. એટલે લાભુ દાદાએ કીધું ભાઈ તમે કરો એ કોઈ 16 વારને એક રતી, અમને શંકાને સ્થાન નથી, તમે સારું. અને આપણે, હું તમને દરેકને ઘણાને એવું થતું હોય કે બાપા આમ કેમ બોલે, આમ કેમ કરે, પણ આપણે બધું વિચારણા કરી
આપણો ધર્મ ધ્યાનમાં રાખી, ભક્તિ ધ્યાનમાં રાખી, ગુરુ ધ્યાનમાં રાખી, ઉગારામ દાદાને ધ્યાનમાં રાખીને આપણે બધું કાર્ય કરતા હોય, આડેધડ કરતા હોઈએ. નહીં અને નહીં એટલી દાદા સદગુરુ કાયમિકના માટે બુદ્ધિ સુજાડે એટલી પણ દાદા આગળ પ્રાર્થના કે ક્યારેય પણ આપણો ખોટા વિચારો ન આવે અને ખોટે રસ્તે ન જાય. દાદાને હું તો એવું કહું છું કે યાતીને અમને પાછા વાળજો. અમારી પણ ક્યારેક ભૂલ થતી હોય પણ એ ભૂલની ક્ષમા યાચના પણ સદગુરુ આગળ હું માગું છું કે કારણ કે બંદી છોડ સદગુરુ નામ તુમેરા, ગુનેગાર નામ હમેરા, સેવક સતનો સુખે ગુરુ હાથનો મૂકે, કાયમિકના માટે સદગુરુ હાથ પકડી રાખે એવી દાદા આગળ પ્રાર્થના અમે માગીએ છીએ. તદુપરાંત જ્યારે બોલાવી અમે હરિદ્વાર પ્રોગ્રામ કર્યો કે અત્યારે રાજસ્થાન રણુજાનો પ્રોગ્રામ કર્યો, પણ જયંતિ બાપાએ અમને ક્યારેય પણ ના નથી પાડી, નથી કરવો ને આમ થાય ને ખર્ચો થાય ને કેમ થાય ને હજારો ગાવ સુધી આમ છે ને. એટલે અમે જે કહીએ એમ કાયમિકના માટે કરે છે ગુરુ આજ્ઞાનું પાલન કહેવાય. અને આપણે એક ઉગમણું કહી તરત જ આથમણું, એક પ્રશ્ન કહી સામે 3 પ્રશ્ન આપણા કરે. ઘણી વખત મને વિચાર થાય તો કે આ ભાઈ ગુરુ આજ્ઞા પાડતા નથી, ત્યારે આપણને થાય નકર. અને તમે તો જોવો છો ને એટલે મને એમ થાય. અને આજે સન્માન કરાવું તો પણ સન્માન બધું મારા રૂમમાં પડ્યું છે, એટલે હવે લેવા જાય તો બહુ મોડું થાય. એટલે ત્યાં સાલ ઓઢાડી અને ખેસ પહેરાવી અને હું કાયમિકના માટે સદગુરુ એને આનંદમાં રાખે, પ્રગતિના પંથેરીએ સદગુરુ ગુરુના ગુણોનો વાદો ગાઈ અને જગતને બધા આનંદ કરાવે છે, કાયમિકના માટે કરાવે. એટલે હું જયંતિ બાપાનું સાલ ઓઢાડી ખેસ પહેરાવી અને સન્માન કરું છું. એટલે સદગુરુ એને આનંદમાં રાખે. ભલે વાંધો નહીં એમનો હવે બહુ સમય ટૂંકો છે. હા, એટલે સન્માન સદગુરુદેવની જય. એટલે અમે પણ પાઘડી લીધી હતી, બીજી વસ્તુ પણ રૂમમાં પડી ભૂલાઈ ગઈ છે. એટલે એ હું સમાયાચના તમારા બધા આગળ માગું, જયંતિ બાપા આગળ માગું છું. બોલો સદગુરુદેવ. આપણા સત્સંગી તરઘરીના વિપુલભાઈ છે, એમને આવા ખેસ બનાવી અને બધાને સન્માન કરવા માટે એમને ભાવથી એના સ્પેશિયલ એને કંઈક બનાવેલા છે, બધા જુદા જુદા. અને સન્માન તો કરવું તો પણ હવે બધું અત્યારે સમયના અભાવે રહી ગયું છે. એટલે એમને પણ કાયમિકના માટે તરઘરી એટલે અર્જુન બાપા, લાબુ દાદા, વજીમા, ગીજુ બાપા, નભુ બાપા બધાની યાદી કરી અને એમની પણ કાયમિકના માટે સદગુરુ હાજરી છે અને રહેવાની છે. એટલે એમને પણ દાદા આનંદમાં રાખે, સુખી રહ્યો. સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય ભાઈ.